કેન્દ્રની મોદી સરકારે જીએસટીમાં કરેલા ઘટાડાને પગલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે તેના પ્રસાર અને પ્રચાર અર્થે ભાજપ દ્વારા વિવિધ વેપારી જૂથોનું સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા આજરોજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળ અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક વેપારીની મુલાકાત લેવામાં આવી હતી અને જીએસટીમાં સરકારે કરેલા તોતિંગ ઘટાડાને કારણે તેમણે થનાર રાહત અંગે અભિપ્રાય મેળવ્યા હતા તેમજ દરેક દુકાનોમાં જીએસટી ઘટાડા અંગે પ્રચાર સ્ટીકરો ચીપકવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત હોદ્દેદારો તેમજ નગરસેવકો જોડાયા હતા। અમને જીએસટીમાં નરેન્દ્ર મોદીભાઈને બહુ જ ખૂબ આભાર છે। અમને 8 થી 10% વધારો ઓછો થયો છે, એના લીધે અમને ખૂબ આભાર। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કેન્દ્ર સરકાર દ્વારા જે પહેલાં 4 વેત હતા એની જગ્યાએ 2 વેત કરીને જે પહેલાં ભૂતકાળમાં 28% હતો એનો 18% થયો છે, જે 18% હતો એનો 12% અને એ 12%ના 5% જે થયો છે એ માટે તમામ લોકોને વાપરી કરવા માટે આજે અંકલેશ્વર શહેરની અંદર ચૌટા બજાર અને સ્ટેશન રોડ બજારમાં અમે ફરી રહ્યા છે। આમાં જીએસટી ઘટવાને કારણે દુકાનદારને અને કસ્ટમરને પણ ફાયદો થવાનો છે। બાઇકની વાત કરીએ તો 1 લાખના બાઇક ઉપર 10,000નો ફાયદો ગ્રાહકને થવાનો છે। સાથે સાથે 4 વ્હીલની અંદર પણ ગ્રાહકોને ફાયદો થવાનો છે। ત્યારે આ તબક્કે અંકલેશ્વરની પ્રજા પણ અને દુકાનદારો પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર પણ વ્યક્ત કર્યો છે અને ખરેખર આ તમામ ચીજ વસ્તુઓ જે રીતે ખાદ્ય પદાર્થ છે એમાં પણ દૂધની પ્રોડક્ટમાં ઘટાડો થયો છે, બેકરીમાં પણ ઘટાડો થયો છે, તમામ અને આખરે પબ્લિકને જનતાને એનો ફાયદો થયો છે।